ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો? આશા છે કે બધા મજામાં જ હશો. અને જો આજે સવારમાં આપણે છે ને લગ્નમાં ઉપડી ગયા હતા અને કાલે જવાનું હતું, પણ કાલે છે પહોંચાણું નહીં, એટલે અત્યારે જઈએ છીએ ત્યાં. હાલો, અમે બેનપણી લગ્નમાં પૂગી ગયા અને આ જો વાળ છે ઓઘા જેવા થઈ ગયા. હરખા ઓરાવી લઈએ હવે. સાહેબને કીધું પાર્કિંગમાં ગાડી રાખો, આ ઓઘા જેવા વાળ ઓરાવા જ. જો સાહેબને તો આવવાનું નથી, એને સ્કૂલે જવાને. કા સ્કૂલે કામ છે, આપણે સ્કૂલે જવાનું છે. સ્કૂલે રિઝલ્ટ બનાવવાનું બધું કામ છે, એટલે એ તો જાય છે અહીંયા મને મૂકી. બેનપણી બહુ ખીજાવાની છે, બીતા જાઉં જો. આજ છે પૂગ્યા, કાલ તો હોવાનું ને. હાલો, સાહેબને કહી દીધું બાય બાય. હાલો, આપણે જો અહીંયા પહોંચી ગયા હતા બેનપણીના લગ્નમાં. અને જો આ બેનપણી એની મસ્ત તૈયાર થઈ ગઈ છે. કેવી તૈયાર થઈ છે કોમેન્ટમાં જણાવજો. પણ ગરમી બહુ થતી છે, આ બધું પહેર્યું. અને બેનપણી છે ને એ બહુ તો ના ખીજાણી, મને એમ કે બહુ ખીજા હે, પણ બહુ ખીજાણી ને સાંજે પહોંચાણો ને. બેનપણી ડાય હે કા સારું ને? સારું તો વાંધો નહીં. દાંડિયા રસ બહુ રહીમાં આખું જોઈને એવું લાગે છે, ખબર પડે ને. ગેટનું ડેકોરેશન જો આવી રીતના કર્યું છે. અને બેનપણીનો છે ને લગ્નનો માંડવો છે, એ આપણે વિડીયોમાં તમને આગળ બતાવીશું. અને જો આપણે બેનપણી આરે છે એ અહીંયા ફોટો ક્લિક કરી લીધા થોડાક. 9 વાગી ગયા, હજી જાન છે ને હજી એવી નથી ને. જ્યાં અમારા બેનપણી છે ને બેહીને વાઈટ જોઈ થાકી ગયા, હજી જાન ના આવી. હાલો, બેનપણીને છે ને ચુંદડી ઉઠાડવા આવી ગયા ને મંડપમાં વહી ગઈ છે. અને અમે જો અહીંયા ફોટો ક્લિક કરવા છે ને બગીચામાં આવી ગયા. અને જો આપણે કેટલા વર્ષો પછી આ બેનપણી દીપુ મળી છે. કેમ છે? મજા ને? તો સારું. હું ફોટો ક્લિક કરી લીધા. જો આપણે બગીચામાં છે ને અહીંયા ફોટો પાડતા હતા ને, અહીંયા જો આ એક ક્યુટ છોકરી છે એક મસ્તીની. શું નામ છે? મૈત્રી. બહુ મસ્ત પોઝ આવડે છે અને મસ્ત ફોટા પાડ્યા. કેટલામાં ભણે? ચોથામાં. સરસ. હાલો, તો ફાઇનલી બેનપણીની જાન આવી ગઈ છે. અને જો એ છોકરી છે એ ઘડી લઈને આવી ગયું. ફોટાડી પાડીને આપણે એને ભૂખ લાગી ગઈ, બધા નાસ્તો કરવા માંડ્યા છે. બધા લગભગ અડધી ડીશું તો ખાલી થઈ ગઈ છે. જો આપણી બેનપણીનો આતુરતાનો અંત આવી ગયો, કેમ કે વરરાજો માંડવે પહોંચી ગયો છે. અને જો આ જાનડિયું જો કેવો ઘેરી લીધો વરરાજાને, દેખાવે નથી દેતા. જો વરરાજો મંડપમાં બેસે પહેલાં છે આ વિધિ કરવામાં આવે છે. તો કમેન્ટમાં જરાક જણાવજો કે તમારે ત્યાં આ વિધિને શું કહેવામાં આવે છે. અને ફાઇનલી આપણી બેનપણી પણ જો મંડપ તરફ આવી રહી છે. મસ્ત મજાનો ફૂલનો હાર લઈ બધા જમવા આવી ગયા હતા. જમી તો લીધું, લોગ ઉતારવાનો મોડો ટાઈમ મળ્યો. બસ ખાવામાં જ ધ્યાન હતું, લોગ ઉતારવાનું યાદ જ ના આવ્યું. બધા થાળીઓ છે ને ખાલી થઈ ગયું છે અત્યારે. તો એઠવાડો હોય તો એવું કોઈને ખાવો હોય તો. હાલો, રાહ જોઈએ બેનપણી કઈ ફેરા ફરે હવે. ઢોલ વાળા ભાઈઓ જો બે હે ને બહુ તડકો લાગ્યો. આ ભાઈ ને બે બેઠા ઢોલ વગાડે છે.
જો છોકરાઓને ફેરા ફરાઈ જાય ને પછી જ મજા આવે કાગળિયા ને ફ્રૂડાને વીણવાની. શું નામ છે તારું? ઓય તારું નામ શું છે? નામ શું છે? હે આર્ય શું કર ફ્રૂડા પર જે બીજી એવી છોકરાઓને આવું બહુ એટલે બધા લગભગ કાગળિયા અડધા તો લગભગ છોકરા જ ભેગા કરી દઈએ અહીંયાથી. હાલો જો ફોટો ક્લિક કરવા માટે છે ને કોઈ જાતું નહોતું એટલે આપણે તો છે જ ફોટો ક્લિક કરવાના અરખુડા એટલે આપણે છે ને બેનપણીને પહેલાં તો કહી દીધું કોંગ્રેચ્યુલેશન્સ અને ફોટો બોટો ક્લિક કરાવી લીધો અને પછી આર્યનભાઈને પણ કહી દીધું કોંગ્રેચ્યુલેશન્સ અને બંનેનું લગ્ન જીવન છે એ સુખમય રીતે વીતે એવી શુભકામનાઓ પાઠવી દીધી છે અને હવે બીજાનો વારો આવવા દઈએ. બેનપણી એની બેન થાકી છે હવે હવે રાહ જોયા ગોરબાબા જલ્દી કે ઊભા કરે તો સારું. હવે અહીંયા બેન થાક્યા અમે તો હવે એક તો જો આટલો તડકો હે હાવ ફૂલ. હાલો તો બેનપણીના લગ્નમાંથી એને આપણે ઘરે આવી ગયા હતા. ફૂલ તડકો એટલે ફૂલ તડકો છે અત્યારે તડકા ધૂમના આવી ગયા અને જાન હે ને હજી ઉઠલી નહોતી. ઘણા બધા વાગી ગયા અત્યારે 3:30 નહીં પણ 3:45 થવા આવ્યા હે પણ જાન હજી છે એ ઉઠલી નહોતી એટલે પછી અમે તો આવતા રહ્યા કારણ કે આપણે જવાનું છે ટ્રીપમાં અને ટ્રીપનું બધું પેકિંગ હજી બાકી છે એટલે એ કરવાનું છે.